ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે ધોરણ 6 ની અંદર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પાઠ વિશે માહિતી મેળવીશું. બાળ મિત્રો, આજે જે રીતે આપણા ગામમાં, શહેરમાં, દેશમાં જે રાજ્ય વ્યવસ્થા શાસન ચાલે છે એવું જ શાસન, એ રીતનું શાસન કે પહેલાંના સમયમાં કે ઈસવીસન પૂર્વે કે 1000 વર્ષની આસપાસ જે રાજ્ય વ્યવસ્થા હતી એના વિશે આપણે માહિતી મેળવી. પહેલાંના સમયમાં કેવી રાજ્ય વ્યવસ્થા હતી, હાલની રાજ્ય વ્યવસ્થા કેવી છે, ને પહેલાંના સમયમાં કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 1000 વર્ષ પહેલાં કેવી રાજ્ય વ્યવસ્થા હતી એના વિશે આપણે વિગતે માહિતી મેળવીએ. બાળ મિત્રો, કે ભારતમાં રાજકીય અવસ્થા અને સંસ્થાઓ વિશે આપણે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. કે ભારતમાં જે રાજકીય વ્યવસ્થા હતી અને સંસ્થાઓ વિશેની માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? કે વેદ છે, આપણા મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથો બધી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન કે વૈદિકકાલીન રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું તેના વિશેની માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? વેદો અને મહાકાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે. કે એ સમયનું કેવું હતું? તો કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. કબીલાઈ શાસન વ્યવસ્થા એટલે કે એક નાનો પરિવાર, કબીલાઈ એક નાનો પરિવાર, એ પરિવારો સાથે ઝૂંપડાઓ સાથે રહેતો હોય એક નાનો સમૂહ, એનું કબીલાઈ જેવું શાસન વ્યવસ્થા હતું. આના વડાને રાજન્ય કહેવાતું. જે કબીલાનો રાજા હતો એને શું કહેવામાં આવતો હતો? રાજન્ય કહેવામાં આવતો હતો. જેની એક કબીલાના લોકો ચૂંટણી કરતા. આ ચૂંટણી દ્વારા કબીલાના રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. એ સમયે સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. એ સમયે પણ કે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાં એ સમયે પણ સભા, સમિતિ જેવી સંસ્થાઓ અસ્તિત્વ ધરાવતી હતી. આ સમુદાય જે હતો, જે કબીલાઈ હતો એને વિસ પણ કહેવામાં આવતું. જે કબીલો હતો એને શું કહેવામાં આવતું? વિસ પણ કહેવામાં આવતું હતું. વિસના વડાને વિસપતિ તરીકે ઓળખવામાં આવતો. વિસના વડાને શું કહેવામાં આવતું? વિસપતિ તરીકે ઓળખવામાં આવતો હતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. અસ્તિત્વમાં આવી આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. તો હવે આપણે જોઈએ આગળ જનપદ. આગળ એક મુદ્દો છે જનપદ. જનપદ એટલે માણસ, માણસોનું સમૂહ, એક નાનો સમૂહ. જોઈએ તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક જનપદ રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસોનો સમૂહ. શરૂઆત ક્યાં થઈ હતી? તો પૂર્વે 1000ની આસપાસ, ઈસવીસન પૂર્વેની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને આપણે જનપદ કહેવામાં આવે છે. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ એટલે શું? કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ શબ્દ ક્યાં વપરાતો હતો? એક રાજ્યના અર્થમાં વાપરવામાં આવતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજ વ્યવસ્થા બહુ વિશિષ્ટ સમૂહોમાં સમાવેશ થતો. જે ઋગ્વેદકાલીન જે કબીલાઈ જીવન હતું એના કરતાં વિશિષ્ટતા ધરાવતું હતું. એ સમયે કુરુ, પાંચાલ
એ સમયે કયા કયા હતા? તો કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોનો રાજ્યોનો તેમાં સમાવેશ થતો હતો. આગળ જોઈએ મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. ભારતમાં કેટલા ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં કેટલા મહાજનપદો હતા? 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આપણે 16 મહાજનપદો વિશે આપણે જોઈએ. પહેલું અંગ, એની રાજધાની કઈ હતી? તો ચંપા. વર્તમાન સ્થાન કે હાલના જે ભારત દેશનો છે એમાં હાલનું સ્થાન ક્યાં છે? તો પૂર્વ બિહારની અંદર આ અંગ કે ચંપા રાજધાની ધરાવતું મહાજનપદ આવેલું હતું. 2 નંબર વજ્જી, એની રાજધાની વૈશાલી હતી. હાલ ક્યાં છે? ઉત્તર ભારતની અંદર આ સ્થાન આવેલું છે. ત્રીજું મહાજનપદ મલ્લ, રાજધાની કુશીનારા. જે હાલનો પ્રદેશ છે ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં પણ મલ્લ મહાજનપદની હતું. 4 નંબર કાશી, રાજધાની એની વારાણસી. આપણે આજે પણ કાશીને વારાણસીને કાશી તરીકે ઓળખવામાં આવે છે. એ વારાણસી ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. આજે પણ આપણે કાશીને કયા નામે ઓળખીએ છીએ? વારાણસીને કાશીના નામે ઓળખીએ છીએ. મગધ, એની રાજધાની ગિરિવ્રજ કે રાજગૃહ, 2 નામે ઓળખાતી હતી. ગિરિવ્રજ, રાજગૃહ. દક્ષિણ બિહારની અંદર, જે બિહાર છે ત્યાં દક્ષિણ ભાગમાં આ મહાજનપદ હતું. કૌશલ, શ્રાવસ્તી, એની રાજધાની છે અયોધ્યા. જે આપણું હાલ અયોધ્યા ઉત્તર પ્રદેશની અંદર જે અવધ છે ત્યાં આવેલું છે. તે આપણે રામાયણની અંદર કૌશલ્ય નરેશ તરીકે આનો ઉલ્લેખ કે સંવાદ સાંભળવા મળે છે. વચ્છ, રાજધાની કૌશાંબી. હાલનું સ્થાન પ્રયાગરાજ આસપાસનો જે પ્રદેશ છે ઉત્તર પ્રદેશની અંદર આ મહાજનપદ હતું. ચેદી, એની રાજધાની સુક્તમતી. યમુના નદી અને નર્મદા વચ્ચેનો જે પ્રદેશ મધ્ય ભારતની અંદર આવેલો છે, જે મધ્યપ્રદેશ જે આપણો, એ મધ્ય ભારતની અંદર આ ચેદીઓનું મહાજનપદ આવેલું હતું. પાંચાલ, અહિસત્ર, કાંપિલ્ય, એની રાજધાની છે. બદાયુ ને બરેલી આસપાસ એ પણ ક્યાં આવેલું છે? રાજ્ય ઉત્તર પ્રદેશની અંદર મહાજનપદ આવેલું હતું. સુરસેન, જે મથુરા પાસેનો પ્રદેશ, જે આજે મથુરા છે તે એની આજુબાજુનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં એ પણ આવેલું છે. એના પછી કુરુ, ઇન્દ્રપ્રસ્થ, એની રાજધાની છે. દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ છે. 12 નંબરનું છે મહાજનપદ અસ્મક. પૌંડ્યા, એની રાજધાની છે. ગોદાવરી નદીના કિનારે એ મહાજનપદ આવેલું હતું. અવંતી, એની રાજધાની ઉજ્જૈની. માળવાનો પ્રદેશ ત્યાં રાજ આવેલું હતું. મચ્છ, વિરાટનગર એની રાજધાની છે. ને રાજસ્થાન જયપુર પાસેના પ્રદેશમાં આ મહાજનપદ સ્થિત હતું. ગાંધાર, તક્ષશિલા, એની રાજધાની હતી. પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશમાં ગાંધાર રાજ્ય આવેલું હતું. હાલ જે પાકિસ્તાન સ્થિત છે. કંબોજ, એની રાજધાની લાજપુર. નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ કંબોજ રાજ્ય, જે ઉત્તર ભારતની અંદર પાકિસ્તાનમાં જે કાશ્મીરથી પાકિસ્તાનનો જે નકશો છે એમની અંદર આ કંબોજ રાજ્ય આવેલું. એની રાજધાની લાજપુર હતી. આવા 16 મહાજનપદો અસ્તિત્વમાં હતા. આ મહાજનપદોની અંદર અલગ અલગ રાજ્ય વ્યવસ્થાઓ હતી. હવે આપણે આગળ જોઈએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. એ સમયની રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હોય તો એની અંદર ટૂંકમાં મુખ્ય કોણ હોય? રાજા. એમાં મુખ્ય કોણ હોય? રાજા. રાજાશાહીની અંદર રાજા મુખ્ય હોય છે. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હંમેશા
હરીફાઈ રહેતી. સત્તા માટે કે રાજાશાહીની અંદર રાજાઓ પોતાની સત્તા મેળવવા માટે એકબીજા ઉપર યુદ્ધો કરતા હોય છે. પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે હંમેશા યુદ્ધો કરતા રહેતા હોય છે. એ સમય 4 મુખ્ય શક્તિશાળી મહારાજ્યો હતા. એમાં જોઈએ તો મગધ, કૌશલ, એમાં કોણ કોણ હતા? મગધ, કૌશલ, વત્સ અને અવંતી. આ 4 મુખ્ય શક્તિશાળી મહાજનપદો હતા. 4 મુખ્ય શક્તિશાળી મહાજનપદો કયા કયા હતા? તો મગધ, કૌશલ, વત્સ અને અવંતી, જેનો આખરે અંદર વારંવાર 4 વચ્ચે યુદ્ધો થતા અને છેલ્લે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. મગધ રાજ્ય આપણે સમ્રાટ અશોકના રાજ્ય તરીકે ઓળખીએ છીએ. સમ્રાટ અશોકના રાજ્ય તરીકે ઓળખીએ છીએ, એ જ મગધ. હવે આપણે જોઈએ આગળ મગધ વિશે થોડી ચર્ચા કરીએ. બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. જે ગૌતમ બુદ્ધ થઈ ગયા એમના સમયની અંદર મગધ રાજ્ય ખૂબ જ શક્તિશાળી રાજ્ય બન્યું હતું. એની અંદર 4 વંશના શાસકો શાસન કરી ગયા. એમાં પહેલો હર્યક વંશ, નાગવંશ, પહેલો હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. આ વંશના શાસકો ખૂબ જ શક્તિશાળી હતા. સૌપ્રથમ જોઈએ હર્યક વંશ. આ વંશનો સ્થાપક, હર્યક વંશનો સ્થાપક કોણ હતો? બિંબિસાર નામનો રાજા હતો. કે હર્યક વંશના સ્થાપક કોણે કરી હતી? તો બિંબિસારે કરી હતી. મગધની રાજધાની રાજગૃહ ગિરિવ્રજ, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું છે. ક્યાં આવેલું છે? ગંગા અને સોણ નદીના કિનારે આવેલું છે. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેને પાટલીપુત્ર પટનાની રાજધાની બનાવી. હર્યક વંશનો શાસક બિંબિસાર, તેની રાજધાની મગધ રાજગૃહ અને તેનો પુત્ર અજાતશત્રુ અને એની પોતાની રાજધાની પાટલીપુત્ર એટલે પટના સ્થાપી હતી. વજ્જી સંઘ સાથે અજાતશત્રુએ વારંવાર યુદ્ધ કરી અને લિચ્છવીઓને હરાવી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. મગધનો રાજ્ય વિસ્તાર કોણે કર્યો હતો? તો અજાતશત્રુએ. કોણે હરાવીને? લિચ્છવીઓને હરાવીને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. એના પછી આગળ જોઈએ આપણે નાગવંશ. એના પછી આપણે કઈ જોઈએ? નાગવંશ. હર્યક વંશ બાદ મગધમાં નાગવંશ સત્તા પર આવ્યો, જેનો સ્થાપક કોણ હતો? શિશુનાગ. નાગવંશનો સ્થાપક કોણ હતો? શિશુનાગ નામનો શક્તિશાળી રાજા હતો. એને મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નાગવંશની સ્થાપના હર્યક વંશ બાદ થઈ અને શિશુનાગે તેની સ્થાપના કરી હતી. બૌદ્ધ ધર્મ સાથે આ સંકળાયેલું હતું. આગળનો વંશ જોઈએ નંદ વંશ. એના પછીનો કયો વંશ છે? નંદ વંશ. નંદ વંશની સ્થાપના મહાપદ્મનંદ દ્વારા કરવામાં આવી હતી. નંદ વંશની સ્થાપના કોણે કરી હતી? મહાપદ્મનંદે કરી હતી. અને સૌથી શક્તિશાળી શાસક મહાપદ્મનંદ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો જો શક્તિશાળી શાસક હોય તો કોણ હતો? મહાપદ્મનંદ. સૌપ્રથમ સામ્રાજ્યના નિર્માતા ગણાય છે. કહેવાય કે નંદવંશી મહાપદ્મનંદ જે ભારતની અંદર મગધનું સામ્રાજ્ય સૌથી શક્તિશાળી સામ્રાજ્ય બનાવ્યું હોય તો કોણ હતા? મહાપદ્મનંદ.
સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનન નામનો રાજા શાસન કરતો હતો. જ્યારે ભારત પર સિકંદર લોદીએ આક્રમણ કર્યું ત્યારે ભારતમાં મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. હવે આગળ જોઈએ ગણ રાજ્ય. ગણ રાજ્ય ટૂંકમાં કહીએ તો ગણ એટલે ઘણા બધા સભ્યોવાળો સમૂહ. ઘણા બધા સભ્યોવાળો સમૂહ. જોઈએ આપણે ગણ રાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણ રાજ્ય કહેવામાં આવતું હતું. ગણ રાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ શું કરવામાં આવે છે? સમૂહ. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ. એક નાનો સમૂહ થાય છે. સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય ગણરાજ્ય કહી શકાય. ગણરાજ્યની અંદર સભ્યો હતા. આ સભ્યની મદદથી ચાલતું રાજ્યને શું કહેવાય છે? એક ગણરાજ્ય કહી શકાય. આની અંદર દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય રાજા ગણાતો. એ સમયે વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્ય હતા. એ સમયે વગેરે રાજા કયા કયા હતા? તો જોઈએ વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલીના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. હવે ગણરાજ્ય વિશે આપણે માહિતી મેળવીએ. ગણ એટલે સંગઠન કે સમૂહ. હવે આગળ જે વૈશાલી વજ્જી સંઘરાજ્ય વિશે પણ માહિતી મેળવીએ. રાજસત્તાક મહારાજ્યો આસપાસ પ્રદેશમાં રાજ્યસત્તાક મહારાજ્યોના આસપાસ પ્રદેશોને તાબે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા જે વૈશાલીના વજ્જી સંઘ હતું એના જે રાજાઓ હતા પોતાના આજુબાજુના પ્રદેશોને પોતાના તાબે કરવા કે જીતી લેવા માટે વધારે મહત્વાકાંક્ષા રાખતા હતા. એ સમયે લીછવીઓ પણ વૈશાલીના જે વજ્જીઓનું જે આ વર્તન હતું એ જોઈ લીછવીઓ, વજ્જી, જ્ઞાત્યુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા સંઘરાજ્ય સ્થાપ્યું. વૈશાલી જે વજ્જી રાજ્ય હતું એમની જે યુદ્ધ કરવાની કલા જોઈ ને એની સામે લીછવીઓ, જ્ઞાતિક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જે જાતિના લોકો હતા એમને પણ પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘનું સ્થાપના કર્યું જેને સંઘરાજ્ય બનાવવામાં આવ્યું. ને છેલ્લે લીછવીઓનું પાટનગર ક્યાં હતું? વૈશાલી. લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. વૈશાલીને શું કહેવામાં આવતું? વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું હતું. ગણરાજ્યનું સંચાલન સભા દ્વારા થતું હતું જેના કારણે રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી. રાજ્યની સત્તા કોના પાસે રહેતી હતી? બધી સત્તા સભ્યો પાસે રહેતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણ સભામાં જ રજૂ થઈ બહુમત કે સર્વાનુમતે પસાર કરવામાં આવતા. જે સભા ભરાતી એ સમયે એની અંદર જે પણ કામ હોય એ બધા જ કાર્યો ક્યાં રજૂ કરવામાં આવતા હતા? સભામાં રજૂ કરવામાં આવતા. આ કાર્યો કઈ રીતે તૈયાર થતા? તો પહેલાં તો બહુમત. જેનો બહુમત હોય એ કામ પહેલું કે સર્વાનુમતે કે બધાની અનુમતિના કારણે મળે તો જ કાર્યો પસાર કરવામાં આવતા અને એ કાર્યો કરવામાં આવતા હતા. જે જગ્યાએ
આ ગણરાજ્યોની સભા ભરાતી તેને સંથાગાર તરીકે ઓળખવામાં આવતી અથવા નગર ભવન તરીકે ઓળખવામાં આવતી. જે જગ્યાએ સભા ભરાતી તે જગ્યાને સંથાગાર અથવા નગર ભવન તરીકે ઓળખવામાં આવતું હતું. સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પણ પસંદગી કરવામાં આવતી હતી. ત્યાં એકલા વૃદ્ધો કે યુવાનો હોતા નહીં, બધાને મિક્સ સભામાં વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી કરવામાં આવતી હતી. ગણસભાની અંદર વૃદ્ધો અને યુવાનો બંનેની પસંદગી કરવામાં આવતી, એકલા વૃદ્ધો નહીં કે અથવા યુવાનો નહીં. રાજ્યસભા માટે પોતાના પ્રમુખની પસંદગી કરવામાં આવતી. રાજ્ય વહીવટ માટે પોતાનો જે પ્રમુખ હોય એની પસંદગી કરવામાં આવતી. જેના પસંદગી કઈ રીતે કરવામાં આવતી? ચૂંટણી કરીને કરવામાં આવતી. પ્રમુખની પસંદગી એમને એમ કરવામાં ના આવતી, ચૂંટણી કરીને પસંદગી કરવામાં આવતી હતી. પ્રત્યેક સભ્ય રાજા ગણાતો. ગણની અંદર ગણ રાજ્યોની અંદર પ્રત્યેક સભ્ય જે બધા જ રાજા ગણવામાં આવતા. અને ગણરાજ્યોની દરેકની પણ પોતાની એક સભા હતી. જે આ ગણરાજ્યો હતા એ દરેકને પોતાની સ્પેશિયલ કહેવાય કે એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી. સભાની અંદર શું કરવામાં આવતું? વહીવટ કરવો ગણનો, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા બધા મહત્ત્વના જે પ્રશ્નો હોય એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી અને એના પછી જ કોઈ પણ નિર્ણય લેવામાં આવતો હતો. સભ્ય નિયત થયેલ સમય સુધી જ ગણની અંદર કે સભાની અંદર સભ્યપદ ભોગવતો હતો. એ સમયે રાજાશાહી જેવું હતું નહીં કે રાજા પોતાની આખી જિંદગી પોતે જ રાજા રહે. એ સમયે નિયત સમય સુધી, જેમ કે આજે 5 વર્ષે ચૂંટણી થાય છે ને આપણા વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, એ 5 વર્ષે ચૂંટણીમાં ફરીવાર જીતે તો જ વડાપ્રધાન બની શકે, ને કે વડાપ્રધાન બની શકે નહીં, વડાપ્રધાન આપણે બદલાઈ જાય. એ રીતે એ સમયે પણ ચોક્કસ સમય માટે નિયત કરવામાં આવતા હતા. ગણરાજ્ય પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. પ્રમુખને એક કાર્યવાહક જે સમિતિ બનાવવામાં આવી હતી એ પ્રમુખની મદદ કરતી હતી. પ્રમુખ એ રીતે કાર્ય કરતા હતા. આપણે જોઈએ આગળ હવે ગણરાજ્યનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. આગળનો મુદ્દો છે એ સમયનું સમાજ જીવન કેવું હતું અને ત્યાંની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી. કે પુરાતત્વ શાસ્ત્રીઓએ જે અવશેષો ભેગા કર્યા છે એના ઉપરથી અનુમાન લગાવે છે કે એ સમયના લોકો સાદા ઘરોમાં રહેતા હશે. એમનું અનુમાન કેવું છે કે એ સમયના લોકો કેવા ઘરોમાં રહેતા હશે? સાદા ઘરોમાં રહેતા હશે. એમની મુખ્ય પ્રવૃત્તિ પશુપાલન સાથે સંકળાયેલી હતી. એ લોકોની મુખ્ય પ્રવૃત્તિ શું હશે? પશુપાલન સાથે સંકળાયેલી હશે. પશુપાલનની સાથે ખેતી સાથે પણ જોડાયેલા હશે. એ સમયે ખેતીની અંદર મુખ્ય પાકોમાં ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો પકાવતા હશે. ખેતીમાં કયા કયા પાકો થતા હશે? તો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ ને કઠોળ જેવા પાકો થતા હશે. લોકો ત્યાંના માટીના વાસણોનો ઉપયોગ કરતા હશે. એ સમયમાં વાસણો કેવા હતા? માટીના વાસણોનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. પુરાતત્વ શાસ્ત્રીઓ જે ખોદકામ કર્યું છે એ ખોદકામ દરમિયાન કેટલાક માટીના વાસણોના અવશેષો મળી આવ્યા છે. આ વાસણો ઉપર ભૂખરા રંગના ચિત્રો દોરવામાં આવ્યા છે, જે આવા ચિત્રિત વાસણો છે એને ગુસ્તરપાત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે પુરાતત્વ શાસ્ત્રીઓએ ખોદકામ દરમિયાન જે વાસણો મળી આવ્યા છે
જે ભૂખરા રંગના ચિત્રિત વાસણો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? ગુસ્તર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આજે પણ આપણા વડાપ્રધાન છે જે ભારત દેશના રક્ષણ માટે બધા જ પ્રયત્નો કરે છે, એ રીતે એ સમયે પણ જે રાજા હોય એ પોતાના જે ગણ હોય, જે રાજ્ય હોય એના સંરક્ષણ માટે બધા જ ઉપાયો કરતો હતો. રાજની રાજધાની આસપાસ કિલ્લાઓ બનાવવા, રાજ્યની રાજધાની હોય એની આજુબાજુ કિલ્લાઓ બનાવવા, મજબૂત દિવાલો બનાવવી. એ સમયે જે કિલ્લાઓ બનાવવામાં આવતા હતા એની અંદર પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટો વાપરવામાં આવતી. ઊંચી દિવાલો બનાવવામાં આવતી, જે કિલ્લાઓને ઊંચી દિવાલો બનાવતા એમાં શું વાપરવામાં આવતું? પથ્થર અને ઈંટોનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હતો. ઘણા રાજાઓ પોતાની સમૃદ્ધિ પ્રદર્શન કરવા માટે કિલ્લાઓ બનાવતા અને મોટા મહેલો બનાવતા હતા. મોટે ભાગે આ રાજાઓ પ્રજાના રક્ષણ માટે કિલ્લાઓ અને દિવાલો બનાવતા હતા. ઉત્તર ભારતની અંદર પ્રયાગરાજ પાસેથી 2500 વર્ષ જેટલી જૂની એક ખૂબ જ વિશાળ દિવાલ મળી આવી છે. આ દિવાલ રાજ્યના સંરક્ષણ માટે બનાવવામાં આવી હોય એવું જ અનુમાન લગાવવામાં આવે છે. એ સમયે મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે ખૂબ જ જરૂરિયાત રહેતી. એ માટે આ જરૂરિયાતને પૂરી કરવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતા હતા. ખેડૂતો પાસેથી જે ઉપજનો છઠ્ઠો ભાગ, ખેડૂતના ખેતરમાં જે પાક પાકે એની ઉપજનો છઠ્ઠો પાક રાજકોષમાં જમા કરાવવામાં આવતો હતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા હતા. વેપારીઓ માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. કારીગરો મહિનામાં એક દિવસ રાજ્યમાં કામ કરી આપતા હતા. આ રીતે લોકો રાજ્યને મદદ કરતા હતા અથવા કર આપતા હતા. મહાજનપદના સમયની અંદર જે ખોદકામ દરમિયાન લોખંડના અવશેષો મળી આવ્યા છે એના પરથી પુરાતત્વ શાસ્ત્રીઓ અનુમાન લગાવે છે કે લોખંડના ઓજારોના કારણે ખેતીની અંદર ખૂબ જ સુધારો આવ્યો હશે અને લોકો સમૃદ્ધ બન્યા હશે. અહીં આપણો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.